તો ગાઈસ જે આપણા ખેતરમાં ખેત તલાવડી તમને બતાવવાનું કીધું હતું તે ખેત તલાવડી અહીંયા છે. તમે જો આ એની પાર છે અને હું અંદર જઈને પણ તમને બતાવું કે હાલ તેમાં કેટલું પાણી છે. તો આમાં જે પાણી રહ્યું આપણે કેનાલથી લાવીએ છીએ. તો તમે જો કંઈક આવડી છે આપણે ખેતરની ખેત તલાવડી. તો આમાં જે પાણી રહ્યું તે પાણીથી આપણે જે આપણા ખેતરમાં જેટલા મોલ છે એ મોલમાં આ તલાવડીના પાણીથી આપણે પાણી આપીએ છીએ. તો જો આપણે આ ખેત તલાવડીમાં ત્યાં મોટર રાખેલ છે અને મોટરનું લાઇટનું કનેક્શન પણ ત્યાં જોડે જ છે. અને તમને થતું હશે કે આ ખેત તલાવડીમાં પાણી ક્યાંથી આવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા એક અંડરગ્રાઉન્ડ પીવીસી પાઇપ રાખેલ છે આપણે 5 ઇંચની. તે શેઠ કેનાલ અહીંયાથી લગભગ કેનાલ 1.5 કિલોમીટર જેટલી દૂર છે. ત્યાંથી આપણે અંડરગ્રાઉન્ડ 5 ઇંચની પાઇપલાઇન રાખેલ છે. તો ત્યાં એક આપણું મશીન પણ મોકલેલ છે નાલે. જ્યારે પણ આ તલાવડીમાં પાણીની જરૂર પડે એટલે આપણે તે મશીન ચાલુ કરી અને પહેલાં તલાવે ભરી નાખીએ અને પછી ત્યાં તમે જે મોટર પડી તે મોટરને ચાલુ કરી અને જે આપણા ખેતરોમાં આપણે પાણી આપીએ છીએ. અને તમે જો અહીંયા એક કનેક્શન આપણે આપેલું છે તે પાઇપનું અને અહીંયા એક વાલ પણ છે. તમને વાલ બતાવું તો તમે જો અહીંયા એક વાલ આપણે અહીંયા મોકલેલ છે અંદરની સાઈડ. વાલ અહીંયા અંદરની સાઈડ જે પાઇપ છે ત્યાં મોકલેલ છે અને અહીંયા છે જ્યાંથી પાણી નીકળે. જ્યારે અહીંથી ડાયરેક્ટ જ પાણી કાઢવું હોય ત્યારે અહીંથી વાલ બંધ કરી નાખીએ એટલે પાણી અહીંયાથી બહાર નીકળી જાય. તો ગાઈસ તમને થતું હશે કે આટલો ઊંડો વાલ બંધ કેવી રીતે કરવાનો. એનો જુગાડ પણ આપણે કરેલો છે. હવે તેના માટે એક મોટું પાનું બનાવેલું છે, હું તમને બતાવું. તો ગાઈસ તમે જો કંઈક આવડું પાનું આપણે તે બનાવેલું છે. એ આ રીતનું આ આપણું પાનું છે. તો જે આ રહ્યું એ અંદર વાલમાં આવી જાય અને જ્યારે પણ વાલ ચાલુ બંધ કરવો હોય ત્યારે પાનું અંદર આ રીતે અંદર લગાવી અને વાલને આ રીતે આપણે ચાલુ બંધ કરી શકીએ. અને આ ખેત તલાવડી આપણા ઘર જોડે જ છે. તમે જુઓ ત્યાં આપણું ઘર છે અને ત્યાં લાઇટ કનેક્શન અને અહીંયા મોટર પડી છે. તો મોટર પણ તમને બતાવું કે કેવડી છે મોટર. તો ગાઈસ અહીંયા મોટર માથે ઢાંકલ છે. તો તમે જુઓ ગાઈસ 2 HP આ મોટર છે અને આપણે 3 HP મોટર પણ એક ત્યાં મોકલેલ છે. ત્યાં મોટી તલાઈ છે ત્યાં અને અહીંયા નાની છે તેનાથી આ 2 HP છે. મોટર ચાલુ બંધ કરવા માટેનું સ્ટાર્ટર થોડું ખરાબ છે એની સ્વિચ, એટલે આપણે જો આમાં પણ જુગાડ જ કર્યો છે. અને આ તલાઈમાં જે પાણી આવે છે જે કેનાલથી અહીંયાથી લગભગ 1500 મીટર જેટલી દૂર છે. 1.5 કિલોમીટર અંદાજે થાય. તો ચલો હું તમને ત્યાં જઈને બતાવું અને આપણું મશીન પણ ત્યાં જ રાખેલું છે. તો આપણે બાઇકની ચાવી લઈ લીધી છે. તો ચલો જઈએ કેનાલે. આપણે જે કેનાલે મશીન રાખેલું છે ત્યાં. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે કેનાલે. તો આ રીતે કેનાલમાં હાલ પાણી ચાલુ જ છે અને આ રીતે આપણું મશીન જ્યાંથી આપણે અહીંયાથી પાણી લઈ જઈએ છીએ પીવીસી અંડરગ્રાઉન્ડ પાઇપથી આપણી તલાઈ સુધી. તો આ રીતે મશીન હાલ બંધ છે. હાલ આપણે એટલી બધી ખાસ જરૂર નહીં પડતી એટલે મશીન ઢાંકીને કમ્પ્લીટ રાખી દીધેલ છે. અને આ રહ્યો તે પંપ પણ તમને ખોલીને બતાવું કે કઈ રીતનો પંપ છે. તો જો આ રીતનો કાંઈક પંપ છે અને આ રીતે એની ફૂલી. અહીંયા વચ્ચે એક પટ્ટો આવે. પટ્ટો હાલ આપણે કાઢીને લઈ ગયા છીએ ઘરે. તો જ્યારે પણ આપણે તે તલાઈમાં પાણીની જરૂર પડે એટલે આ મશીન ચાલુ કરી અને અહીંયાથી આપણે જો આ રહ્યો તે ટોટો. અહીંયાથી આપણે અંડરગ્રાઉન્ડ લાઈન રાખેલી છે છેક આપણે જે ખેત તલાવડી રહી ત્યાં સુધી. તો અહીંયાથી જ્યારે પણ ખેત તલાવડીમાં પાણી ખૂટે એટલે આપણે ત્યાં અહીંયાથી મશીન ચાલુ કરી અને પાણી તે ખેત તલાવડીમાં લઈ જઈએ છીએ. આજની વિડીયોમાં બસ આટલું જ. જલ્દી મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમને આવા નવા વિડીયો ખેતીવાડીને લગતા જોવા મળતા રહે. જલ્દી મળીએ એક નવા વિડીયોમાં.